હેલો એવરીવન, તો આજે આપણી આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે આપણે જ્યારે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવીએ છીએ તો આપણે એમાં કેટલો ડાર્ટ માઇનસ કરવાનો છે. ઓકે, સાઇઝ પ્રમાણે બધી સાઇઝમાં અલગ અલગ ડાર્ટ માઇનસ થાય છે. તો આજની આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કઈ સાઇઝમાં આપણે કેટલો ડાર્ટ માઇનસ કરવાનો છે. ઓકે, તો ડાર્ટ સૌથી પહેલાં તો આપણે લઈએ છીએ ક્યાં, તો બધા ઓલમોસ્ટ અમુક અહીંયા ડાર્ટ લઈએ છીએ, અહીંયા ડાર્ટ લઈએ છીએ. જે ડાર્ટ આપણે આ બ્લાઉઝની અંદર લેવાનો નથી. આપણે બ્લાઉઝની અંદર ઓનલી ફોર 2 ડાર્ટ લેવાના છે. જે પહેલો ડાર્ટ છે આર્મહોલ ડાર્ટ અને નીચે ડાર્ટ છે એ વેસ્ટ ડાર્ટ. આ બંને ડાર્ટ લઈશું એટલે આપણું જે બ્લાઉઝનું ફિટિંગ છે એ પરફેક્ટ આવી જશે, જેથી કરીને આપણે આ બંને ડાર્ટની જરૂર નથી. ઓકે, તો આપણે એના માટે આપણે ડાર્ટ કઈ રીતે ડિસાઇડ કરશું કે કયો ડાર્ટ કેટલો આવશે, તો એના માટે આપણે સૌથી પહેલાં લઈ લેવાનું છે ચેસ્ટ. તો ચેસ્ટ આપણી હશે 26 થી 35 વચ્ચેની તમારી ચેસ્ટ હશે. તો એમાં તમારો આ ડાર્ટ જે વેસ્ટ ડાર્ટ આવશે એ કેટલો આવશે, ઓનલી ફોર 2.5 ઇંચનો ડાર્ટ આવશે. જ્યારે તમારી ચેસ્ટ 36 to 35ની વચ્ચે છે તો તમારો વેસ્ટ ડાર્ટ કેટલો આવશે, 2.5 ઇંચ. અને આર્મહોલ ડાર્ટ મીન્સ કે જે આર્મહોલમાં જે ડાર્ટ આપણે લઈએ છીએ, અહીંયા આર્મહોલમાં જે ક્રીઝ માઇનસ થાય એના માટે જે ડાર્ટ લઈએ છીએ એ ડાર્ટ આવશે 1.25. ત્યાર પછી આવશે 36 to 45. જ્યારે પણ તમારી ચેસ્ટ 36 થી 45ની વચ્ચે છે તો ત્યારે તમારો વેસ્ટ ડાર્ટ મીન્સ કે હવે આ વેસ્ટ ડાર્ટ જે કાંઈ પણ છે એ 3 ઇંચનો આવશે અને એનો આર્મહોલ ડાર્ટ આવશે 1.5 યાની 1.5 ઇંચ. ઓકે, તો અહીંયા આપણે 1.5 ઇંચ લઈ લેશું. હવે આપણે આવશે 45 ટુ અપ ચેસ્ટ, એટલે મીન્સ કે 45 કરતાં તમારી ચેસ્ટ ગમે એટલી મોટી છે તો તમારો વેસ્ટ ડાર્ટ કેટલો આવશે, 3.5 ઇંચ અને એનો આર્મહોલ ડાર્ટ કેટલો આવશે તો 1.75. એટલે કે જ્યારે પણ તમે સાઇઝ પ્રમાણે સાઇઝ બોડી માપ ઉપરથી બ્લાઉઝ બનાવો છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી ચેસ્ટ કઈ લાઇનમાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારી ચેસ્ટ આવે છે 36 ઇંચ, તો તમારી 36 ઇંચ આપણી અહીંયા આવે છે તો આપણે એમાં ડાર્ટ કેટલો આવશે, 3 ઇંચ. ઓકે, એન્ડ 3 ઇંચની સામે આપણો આર્મહોલ ડાર્ટ કેટલો આવશે, 1.5 ઇંચ. ઓકે, હવે જ્યારે પણ તમારી ચેસ્ટ છે 34 ઇંચ, 34.5 છે કે 34 ઇંચ છે તો તમારો એનો ડાર્ટ કઈ લાઇનમાં આવશે તો 26 to 35 યાની કે 34ની લાઇનમાં આવશે. ઓકે, 2.5 ઇંચ. ક્લિયર? તો આવી રીતે આપણે આર્મહોલ ડાર્ટ અને વેસ્ટ ડાર્ટ દ્વારા આપણે કમરમાં પરફેક્ટ ફિટિંગ અને ફિનિશિંગ લઈ શકીએ છીએ. તો હવે આ ટાઈપના ડાર્ટને આપણે કઈ રીતે મેનેજ કરવાનું છે તો એ જાણવા માટે મને કોમેન્ટ કરો, તો હું તમને જરૂરથી નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ કે આ ડાર્ટને તમારે કઈ રીતે એડજસ્ટ કરવાના છે.